ભુજની નારાયણ વિદ્યાલય ખાતે મીડિયા અને પત્રકારત્વની સમાજ પર અસર વિષય ઉપર વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપનું આયોજન કરાયું। ભુજના શક્તિનાથ વિસ્તારમાં આવેલા નારાયણ વિદ્યાલય ખાતે વર્તમાન સમયમાં મીડિયાની જવાબદારી અને પત્રકારત્વની સમાજ પર અસર વિષય ઉપર ચેનલ નર્મદાના બ્યુરો ચીફ જીગર દવેએ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય જિગ્નેશ જોશી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચેનલ નર્મદાના જે કોઈ પણ ડિરેક્ટર્સ હતા કે જે તે વખતના સ્થાપક હતા તેમનો એક જ નિર્ધાર હતો કે ભરૂચમાં જે ભરૂચ ગામ છે કે ભરૂચ શહેર છે એની જે લોકલ સમસ્યાઓ છે તે ભરૂચના લોકો લગીન કઈ રીતે પહોંચે તે અમારો નિર્ધાર હતો। ફોર એક્ઝામ્પલ, તમે શક્તિનાથથી અહીંયા તમારી શાળાએ આવો છો તો આવતી વખતે તમારો જે રસ્તો હોય તે રસ્તો જો કદાચ ખરાબ હોય કે કોઈ સ્ટ્રીટ લાઇટ ના ચાલતી હોય કે આ વિસ્તારમાં કશે પાણી નથી મળતું, આ બધી તમારી સ્થાનિક સમસ્યાઓ થઈ। આ સમસ્યાઓને બતાવવાનો નેશનલ ચેનલ પાસે સમય બી નથી હોતો અને એ લોકો જનરલી આમાં રસ બી નથી લેતા હોતા। આજ તકમાં તમે ક્યારેય નહીં જોયું કે ભાઈ ભરૂચમાં પાણી નથી આવ્યું કે ભાઈ ભરૂચમાં ખાડા પડ્યા છે કે ભરૂચના રસ્તા ખરાબ છે, એ લોકો આ વસ્તુ નહીં બતાવે। આ વસ્તુ બતાવવાનું કામ, આ વસ્તુ લોકો લગી પહોંચાડવાનું અને તંત્ર સુધી પહોંચાડવાનું બેડું ઝડપ્યું ચેનલ નર્મદાએ। એટલે ચેનલ નર્મદા એ જે કામ કરે છે એ પ્રજા અને વહીવટી તંત્ર ગણો, આપણે જે કંઈ પણ આપણી ભરૂચ નગરપાલિકા છે કે કલેક્ટર ઓફિસ છે કે જિલ્લા પંચાયત છે, જ્યાં આપણે આપણો ટેક્સ ભરીએ છીએ અને એ લોકો આપણને સામે સેવાઓ આપે છે, તો પ્રજાના જે પ્રશ્નો છે તેને વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની જે કડીનું કામ કર્યું એ ચેનલ નર્મદાએ કર્યું।